અત્યારે ખેડૂત બહુ હેરાન થઈ રહ્યો છે, કારણ કે ખેડૂતના ખેતરમાં જબરજસ્તી નાસી રહ્યા છે અદાણી કંપની ધામલો, અને એ પણ ભાડું નથી આપતા. તો જબરજસ્તી ધામલો નાખે છે. એક તો ખેડૂતનું ખેતર હોય છે અને ઉપરથી ધામલો નાખતા હોય છે. તો અત્યારે બધા ખેડૂતો એક થઈને ધામલા ઉપરથી મજૂર ઉતારી રહ્યા છે. તો ખરેખર આ બધા ભાઈઓ આપણે શું બોલી રહ્યા છે ખેડૂતો, તો તમે ધ્યાનથી સાંભળો. સરકાર પાસે અમારી ખાલી એટલી જ માંગણી છે કે અડાણી પાવરના વીજ પોલ અમારા ખેતરમાં આવે. અમને કોઈ વાંધો નથી, અમારે કોઈ વળતર નથી જોતું, પણ અમારે જગ્યા સામે જગ્યા જોઈએ છીએ. સરકારને ખાલી અમારે એટલી વિનંતી છે કે જે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવામાં જેટલી જગ્યા રોકાય એટલી જ જગ્યા અમને અડાણીના ફેક્ટરીમાં દોરા બાંધવા ઢાળિયું કરવા દે. બીજું અમારે કાંઈ નથી જોતું, જગ્યા અમે જગ્યા અમને આપી દો. રસ્તા છોડ નાખો હવે, હાલો. ચલો રસ્તા ખોલ નાખો, રસ્તા આવે. દેવજીભાઈ રસ્તા ખોલશું તો જ ઉતરશે. આ રહ્યા નીચે. હા, રસ્તા ખોલ નાખો, જાઓ હવે. ખોલો રસ્તા, ખોલો, હાલો. રસ્તા ખોલ નાખો, રસ્તા. ચડાવી દે તો એને કઈ નથી કહેતા. તત્વજી કરે છે સાહેબ. નાખો બે ધોલ એને ભડવાને. સાહેબ એના સાહેબ ને કયો હવે? ઓ ગઢવી સાહેબ, હવે કયો એના સાહેબ ને, કંપનીના કૂતરાઓને ખ્યાલ આવે. આવા ધંધા કરો છો? હા ચડાયા. આવા ધંધા જ આ લોકોના આ છે, ખાલી ખેડૂતોને ફોલાવાના ભવરાવાના. ઓને કયો, ઓને ઓ સાહેબ, એના સાહેબ ને કયો. હા ભડવાઉ ને કયો ને, એને દો બે. ઓ સાહેબ આ રહ્યો જો, આને કયો, આને. હવે આને બધાને બારા કાઢો અહીંયાથી. હવે આને બારા કાઢો બધાને. કાનજીભાઈ બીજું કાંઈ ન કરાય. રામજીભાઈ ગાડી બારી કઢાવો, અહીંયાની લેબર ને બધું બારું કઢાવો. લઈ લ્યો ને બથમાં જન છૂટે. મિત્રો અત્યારે હે ને બધા સોશિયલ મીડિયામાં ન્યૂઝ વાળાને બધા લખવા માંડ્યા કે ખેડૂતોનું આંદોલન ફેલ, ખેડૂતોને મળી નિરાશ. આ હે ને ખેડૂતોનું આંદોલન ફેલ નથી થયું. આ રાજકારણીઓની રાજકારણ રમવાની જે રમત હતી ને એ ફેલ થઈ છે, બરાબર છે. હજી ખેડૂતોએ બરાબર આંદોલન કર્યું નથી. ખેડૂતોને ઘણી વખત એવું હોય કે આપણે જેના ઉપર ભરોસો કરતા હોઈએ એ જ આપણને દગો આલતા હોય. ઘણી વખત આવું થાય, એટલે એ બધું જોવાનું તો એ ખેડૂતોએ જોઈ લીધું છે, બરાબર છે. હવે જયારે ખેડૂત અને ખેડૂતના છોકરાઓ જયારે આંદોલન કરશે ને પોતે કોઈને આગળ કર્યા વગર, ત્યારે ખબર પડે કે આંદોલન ફેલ છે કે નથી, બરાબર.
ભરોસાની ભેંસ ક્યારે પાડો નાખે એનું કોઈ નક્કી નથી. એટલે આ બધું સોશિયલ મીડિયામાં જોયું, ખેડૂતોનું આંદોલન ફેલ થઈ ગયું, ખેડૂતોને મળી નિરાશા અને આ બધું. અને આમાં તો દરેક માણસને ખેડૂતોનો સાથ આપવો જોઈએ. જે પણ ધાન ખાય છે, જે અન્ન ખાય છે ને, એને દરેક માણસે ખેડૂતોનો સાથ આપવો જોઈએ. એમાં ભલે કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ પણ વ્યક્તિ હોય. આ વાત કોઈ બીજી નથી, આ ખેડૂતોની વાત છે, જે તમને ધાન ઉગાડી મહેનત મજૂરી કરી ધાન પકવીને તમારા ઘરો સુધી પહોંચાડે છે. અને એમની એક જ માંગ છે કે ખેતરોની અંદર જે થાંભલાઓ નખાતા હોય એમનો યોગ્ય વળતર છે. બીજી ત્રીજી વાત જ નથી. બરાબર છે? એમાં સરકાર પણ ધ્યાન દોરે. અને બીજી વાત એ છે કે હજી આંદોલન એટલા માટે ફેલ નથી થયું કે હજી ચૂંટણીઓ આગળ આવે છે. આંદોલન ફેલ નહીં થયું. બરાબર? ક્યાંક ને ક્યાંક મેં તો ઘણા એટલા નેતાઓને પાઘડી ઉતારતા જોયા છે. જયારે જરૂર પડે ને ત્યારે અત્યારે બધા સૂતા હશે. કેટલા આપણા નેતાઓ છે એ બધા અત્યારે સૂતા, પણ પાઘડીઓ ઉતારશે ને હાથાજોડી કરશે ને એ સમય ખબર પડે કે આંદોલન ફેલ છે કે આંદોલન પાસ થયું. કોઈ પણ માણસ વળતર વગર તમે તમારા ધાબા ઉપર કોઈ પણ વસ્તુ ઉભી કરવા નહીં દો. બરાબર છે? તો આ તો ખેતર છે ને એમની જે જમીન કપાતી હોય એના માટે આ બધું કરતા હોય. બરાબર? એટલે આમાં કોઈને રાજી થવાની ઘણી જરૂર નથી. અને જે લોકો દગો આપતા હોય એમને ખબર તો પડે ને. બરાબર છે? આમાં કોઈને અંદરો અંદર ઝઘડવાની જરૂર જ નથી કે ભાઈ ખેડૂતોને આપણે ન્યાય અપાવવાનો છે. બરાબર? એટલું જ કરવાનું હતું. પણ અંદરો અંદર ઓલો આવવો જોઈએ, ઓલો ના આવવો જોઈએ, આ બધું થતું જ નહીં. જે પણ અન્ન ખાતો હોય, જે ધાન ખાતો હોય, બધા માણસો આવીને ખેડૂતોને ન્યાય અપાવી શકે. એટલે હજી આંદોલન ફેલ થયું નથી. આ બધું લખવાનું બંધ રાખો. જે આંદોલન કરશે અને એમને ન્યાય મળવો જોઈએ એવું કામ ખેડૂત પોતે કરશે ને ત્યારે ખબર પડશે. બરાબર? ખેડૂતોએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આપણે આપણી રીતે જ કરાય, કોઈના ઉપર ભરોસો ન કરાય. આજકાલ શું હોય, 2-5 રૂપિયા માણસો વેચાતા જોયા છે. આની વાત નથી, દરેક જગ્યાએ આ ઈમાનદાર હોય ન હોય એ આપણને એટલો બધો ખબર નથી. બરાબર છે? એટલે આ બધું આપણે કોઈના ઉપર ભરોસો આજના ટાઈમે ન કરાય. આપણે તો જોયું હોય બધું. બરાબર? ધન્યવાદ. પાડો ચરવા જાય અને ભેંસ આટું ભારો લેતો આવે એવું બને. પાડા એટલે રાજકારણીઓ 3 દિવસ ટ્રેક્ટર હાકી વાહા છોલાઈ ગયા, ત્યાં ગાંધીનગર પહોંચ્યા. અને આ રાજકારણીઓ ફોર્ચ્યુનર એસી ગાડીમાં વેન્ટિલેટેડ સીટ સાથે રાજકારણીઓ ગાંધીનગર પહોંચ્યા અને કહેવાતા દેખાડવા માટે થઈને ટ્રેક્ટર ઉપર બેઠા. સાચી દિશામાં જતા એક ખેડૂત આંદોલનને મોટી બાત થવાના લાઈમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બેએ પત્તર ખાંડ નાખી. ખેડૂતોને વિશ્વાસની અઠ્ઠો કરી નાખ્યો. પણ આમ તો ખેડૂતોને વર્ષોથી આ ઈ જ છે. ખેડૂતના ખંભે ચડીને બધાય સોનાની હાંકરે ઝૂલે છે. મોટા ભાગના રાજકારણીઓ ખેડૂતના ખંભે ચડીને જ ગયા છે. એના ઘણા ઉદાહરણ જોયા છે. ખેડૂતને પોતાની લડાઈ જાતે જ લડવી પડશે. આ રાજકારણીઓને કોઈને રસ નથી. હું એમ નથી કહેતો કે અત્યારનો જે પ્રશ્ન છે એ ભાજપનો જરાય એમાં વાંક નથી. ભાજપનો જ વાંક છે. 35 વર્ષથી આ ઝાલીને બેહારી દીધા છે લાખોની લીડ સાથે. અત્યારે ખેડૂતનો પ્રશ્ન આવે ને તો એકેયને રસ નથી. પરિપત્ર આમ છે ને પરિપત્ર આમ છે ને અમે ફલાણા સાહેબે આરે આમ વાત કરી, ઓલા સાહેબે આમ વાત કરી, મોદી સાહેબને વાત કરીને, ભૂપેન્દ્ર પટેલ આરે અમે વાત કરી. આ પ્રશ્ન આજનો છે, થાંભલાવાળો પ્રશ્ન લાસ્ટ 12 મહિનાથી હાલે છે. 12 મહિનામાં તમને ક્યારે તમારા મુખ્યમંત્રી આરે, તમારા વડાપ્રધાન આરે તમારે ડિસ્કસ કરવાનો ટાઈમ નથી મળ્યો? આંદોલન થયું ત્યારે જ તમને ખબર પડી કે આ ખેડૂતનો પ્રશ્ન છે. આછાના પાવલી દઈને તમારે થાંભલા નાખવા છે. અને 35 વર્ષથી આ સત્તાની બહાર બેઠેલી કોંગ્રેસને ખેડૂતના ખંભે ભડાકો કરી અને સત્તામાં આવું છે. સામેની આમ આદમી પાર્ટી પણ સેમ છે. એને પોતાની એન્ટ્રી મારવી છે. ખેડૂતનો પ્રશ્ન સોલ્વ કરવામાં કોઈને રસ નથી. ખેડૂતે પોતાની લડાઈ જાતે જ લડવી પડશે. જાતે લડાઈ ચાલુ કરવાની છે. અહીંયા કોઈ પણ રાજકારણી આવે ને તો એને માઇક નહીં દેવાનું. માયક એટલે રાજકારણીઓનું ડ્રગ્સ. માઇક દીવો એટલે અહીંયા મોજમાં હોય. માઇક નહીં દેવાનું. તારે અમને સપોર્ટ કરવો છે, આવ ભાઈ. ગમે જ્ઞાતિનો હોય, ગમે જાતિનો હોય, ગમે પક્ષનો હોય, આવ ભાઈ, બેસ, નીચે બેસ. તારે સપોર્ટ કરવો હોય તો બેસ. તને માઇક નહીં આપવામાં આવે. અમે કહીએ એમ તું હાલ, તું કહે એમ અમારે નથી હાલવાનું. તું ગામનો નાગરિક છો કે ફલાણો છો, ઢીકડો છો, અમારા ઓલાનો વિરોધ પક્ષનો નેતા છો, કોઈ પણ નેતા હોય, કોઈ સમાજનો નેતા હોય, ગમે તેનો નેતા હોય, એક પણ નેતાને માઇક નહીં દેવાનું. કારણ કે બધાને આવતી 2027ની ચૂંટણી લડવા માટે થઈને જ તમારો ઉપયોગ કરવો છે. તમારા પ્રશ્નોમાં જરાય રસ નથી. આઠા નાનો રસ નથી. ક્યાંય એવું મશીન નથી બાકી એને મશીનમાં ગરકાવો ને તો એક પણ રાજકારણીઓ દિલથી તમારા માટે લડતા નથી. ખેડૂતનો પ્રશ્ન સોલ્વ કરવાનો કોઈ પણને રસ નથી. ખેડૂતને પ્રશ્ન જાતે જ સોલ્વ કરવાનો છે. જાતે જ લડાઈ કરવાની છે. જય હિન્દ, જય ભારત.